નમસ્કાર મિત્રો, આજે હું મારા ગામના જે વિડીયોઝ છે અપલોડ કરતો હતો ત્યારે સવારે એક મારા મિત્ર છે મનોજભાઈ પટેલ કરીને એમનો ફોન આવ્યો હતો અને એમણે મને જણાવ્યું હતું કે કાશ્મીરની અંદર બહુ ગંભીર ઘટના બની ગઈ છે, ટેરરિસ્ટ અટેક થયું છે. અને ત્યારબાદ મેં ન્યૂઝ જોયા, એમાં એવું ખબર પડી કે જે આપણા અહીંયાના ભારતીય તમામ લોકો જે ત્યાં આગળ પ્રવાસની મજા માણવા ગયા હતા, કુદરતી માહોલની મજા માણવા ગયા હતા, એવા લોકો ઉપર આતંકવાદી હુમલો થયો છે. અને ન્યૂઝ પ્રમાણે ખ્યાલ આવે છે કે 6 આતંકવાદી હતા, જે લોકો પાસે ઓટોમેટિક હથિયારો હતા ને જેટલા પણ ટુરિસ્ટો હતા એટલા તમામ ટુરિસ્ટોને મઝહબ પૂછીને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અને એમાં લગભગ ન્યૂઝના આંકડા પ્રમાણે 26થી 28 લોકો મૃત્યુ પામ્યા છે એવું જણાય છે. એક્ઝેક્ટલી આંકડો તો ખ્યાલ નથી ને લગભગ 13થી 15 જણા ઘાયલ પણ થઈ ગયા છે. તો આ બહુ દુઃખદ ઘટના છે. અને બીજી વાત કે આજે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એ અત્યાર સુધીના હિસ્ટ્રીમાં પહેલીવાર એ રીતનો હુમલો થયો છે કે ટુરિસ્ટોને બકાયદા એમનો મઝહબ પૂછી અને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એટલે સૌની આત્માને શાંતિ મળે, જે કોઈ મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે એવું ભગવાનને હું પ્રાર્થના કરીશ. અને બીજી વાત કે આવું બીજી વાર ન થાય એ માટેની પણ હું પ્રાર્થના કરીશ ભગવાનને. બહુ દુઃખદ ઘટના છે. જે લોકો મૃત્યુ પામ્યા હશે એ લોકોના એમના પરિવાર ઉપર શું વીતતી હશે આપણે ન સમજી શકીએ. કારણ કે જે વ્યક્તિના ઘેરે એક વ્યક્તિ ઓછું થઈ જાય, એના ઘરમાં જે એક વ્યક્તિ ઓછું થઈ જાય એની તકલીફ તો એ લોકો જ સમજી શકે જેના ઘરમાંથી એક વ્યક્તિ ઓછું થયું હોય. અને આ રીતે પ્રવાસની મજા માણવા ગયા હતા અને મજા માતમમાં ફેરવાઈ ગઈ, એ પણ બહુ ચોંકાવનારી વાત છે. એટલે બહુ દુઃખદ ઘટના છે. સૌને રિક્વેસ્ટ કરીશ કે જે કોઈ લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ દિલથી કરું છું અને એમની આત્માને શાંતિ મળે એવી ભગવાનથી પ્રાર્થના કરીશ. અને એટલું જ કહીશ કે જે કોઈ લોકો મૃત્યુ પામ્યા છે એ લોકો બધા ઇન્ડિયન હતા, હિન્દુસ્તાની હતા. કોઈ હિન્દુ નહોતું, કોઈ મુસલમાન નહોતું, કોઈ શીખ નહોતું, કોઈ ઈસાઈ નહોતું, કોઈ જૈન નહોતું. બધા ઇન્ડિયન હતા, હિન્દુસ્તાની હતા, ભારતીય હતા. અને ભારતીય લોકો માટે આ રીતની જે બેવડી નીતિ રાખે છે જે લોકો, એમના માટે શું કહી શકાય? હવે એમની વિચારધારાને શું કહી શકાય એ ખ્યાલ નથી આવતો. કે એક મઝહબ, જે તમે કોઈને ધર્મને પૂછીને તમે કોઈને ટાર્ગેટ કરો છો, એટલે એમના માટે તો હવે શું કહી શકાય? એ લોકો તો ખરેખર નાસ્તિક જ હોય. કારણ કે ટેરરિસ્ટનો કોઈ મઝહબ ના હોય, આતંકવાદીનો કોઈ મઝહબ નથી હોતો. મને એટલું ખબર પડે છે. તો આ સાથે રજા લઈશ. જય ભારત, જય હિન્દ, જય સંવિધાન.